ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ, અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.